રાજકોટમાં તાંત્રિક વિધિના નામે વધુ એક છેતરપિંડી ઝડપાઈ છે। ઓસ્ટ્રેલિયા રહેતા નાગરિક સાથે છેતરપિંડી થઈ। સતીશ ધામી નામના ભુવાએ આ છેતરપિંડી કરી। ઘર કંકાસ જેવી સમસ્યા માટે ફરિયાદીએ ભુવાનો સંપર્ક કર્યો હતો। ભુવાએ ફરિયાદી પાસેથી 24 લાખ રૂપિયા પડાવ્યા। ફરિયાદીએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કરતા પોલીસને જાણ કરી। પોલીસે તાબડતોડ ભુવાને જેલને હવાલે કર્યો છે। સમજવા તે છે કે કોઈ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારની આ ઘટના નથી। ઓસ્ટ્રેલિયામાં રહેલો શખ્સ પણ આ પ્રકારના અંધવિશ્વાસમાં શ્રદ્ધા રાખે છે અને 24 લાખ રૂપિયા ગુમાવે છે। આ સતીશ રામજી ધામી ભુવાજીના ચુંગાલમાં આવી અને 28 લાખથી ને સોનાથી ભોગ બનેલ છે। અમારી પાસે રૂબરૂ આવતા અમે ચોંકી ઉઠ્યા હતા। શિક્ષિત પરિવાર, આઈટી, ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરતો અને પરિવારે એના તમામ પરિવાર પાસેથી રૂપિયા 5 લાખ બે પાસે અને 17 લાખ રૂપિયા જેવી રકમ પણ પડાવેલ છે। અને આ સતીશ બુવા છે એ બ્રહ્મા નાખી અને શારીરિક, માનસિક, આર્થિક મહિલાઓનું ખાસ કરીને શોષણ કરે છે અને લોકોને અંદરો અંદર ઝઘડો કરાવે છે। લોકોને માતાજીનો અને ખ્વાબ બતાવી, ભય બતાવી અને કોઈને વાત ન કરવી તેવી પણ ભય બતાવે છે અને પ્રેમ જાળની અંદર વાત કરી અને મોટી રકમ પડાવે છે। ફરિયાદી જયંતિભાઈ પરમાર છે, એમને ફરિયાદ આપેલી કે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સતીશ રામજી ધામી જે છે ભુવા છે અને તાંત્રિક વિધિનું કામ કરે છે અને એ જે ફરિયાદી છે એમના છોકરા ઓસ્ટ્રેલિયા રહે છે અને આ ધાર્મિક વિધિમાં જાણકાર હોય ને એમનો કોન્ટેક્ટ થયેલો એમના છોકરા મારફતે અને ત્યારબાદ એમના પિતાજી અહીંયા રહેતા હોય એમને એનો કોન્ટેક્ટ કરેલો અને વારંવાર કંઈક ઘર કંકાસ અથવા ગમે તે પ્રોબ્લેમ હોય તો હું સોલ્વ કરી આવીશ એવી બાંયધરી આપીને એમને એમના પર વિશ્વાસ આવેલો અને તૂટક બેંકના ટ્રાન્ઝેક્શનથી પૈસા તેમજ અમુક રોકડા રૂપિયા એમ કરીને કુલ 24 લાખ રૂપિયા આ તાંત્રિકને આપેલા અને કામ ન થતા અને એમને અસંતોષ થતા એ બાબતે ફરિયાદ ચીટિંગની અને વિશ્વાસઘાતની BNS કલમ 318(4) તેમજ 354 મુજબ આપેલ છે।